તો મિત્રો પાણી આવી ગયા અને ઝાડ મેકી દીધી છે. જો આમ એક ધારી નજર પગે ને ત્યાં લગી ઝાડ જ દેખાય. જુઓ એટલી નજર પગે ત્યાં લગી એટલી ઝાડ જ દેખાય એમાં. તો આટલી બધી ઝાડ મેકી દીધી છે આપણે. કેટલા મેટલા આવે ને તમને દેખાડવાના છે. તો વેડિયામાં ઠેઠ લગી બિના રહેજો, કેમ કે જોરદાર મચ્છી આવવાની છે આજ. કેમ કે લાટ ઝાડ મેક્યા એટલે લાટ જ આવવાની છે. તો હું આવે ને એ તમને બતાવવાનું છે. તો મિત્રો મોજો છે ને આજ થોડોક હળવો પડી ગયો દરિયામાં એવું લાગે, કેમ કે વાતાવરણ તો સારું થઈ ગયું છે. તો આપણે બતાવી દઉં તમને આગળ થોડું ઘણું જો આવું વાતાવરણ છે, ઘણું સારું છે આજ. તો આપણે પહેલાં ઝાડે પોગી દઈ. તો આપણે ત્રણેય હાલ્યા જઈએ છીએ. હવે પાણી થઈ ગયા છે, અંદર જઈએ ધીમે ધીમે પાણીમાં. આવી રીતે છે, પાણી થઈ ગયા છે એટલે જઈએ. એટલા પાણીમાં આવી ગયા આપણે. અહીંયા દાળ આવી ગઈ. થેલી હારે રાખવી પડે અને દાળ બધી લાટ છે કે નહીં એટલે તો આપણે લઈ લઈએ. ત્યારે અહીંયા થેલી લઈને રાખવું પડે. આ બધું ભરવાનું છે આપણે દાળ. તો મિત્રો છે ને માછલા પકડવા એ કંઈ આસાન વાત નથી. કેમ કે પાણીમાં એ તો આવી રીતે બધી મહેનત કરવી પડે તો એ માછલા થોડા ઘણા મળે આપણને. બાકી તો એમને તો કાંઈ વસ્તુ નથી આવતી. કેમ કે મોજા જોવો એટલા મોજા છે એટલું પાણીમાં બળ કરીએ ત્યારે આપણને થોડું ઘણું મચ્છી મળે. બાકી એમને તો કાંઈ મળે નહીં ભાઈ. એ જો આવી રીતે મહેનત કરવી પડે. અહીંથી અહીંયા પાણી પગી ગયા તો અમે પાણીમાં છીએ એટલે એટલી મહેનત કરીએ તો આપણને મચ્છી મળે છે. આ મચ્છી આવી ગઈ પાછી. આવી રીતે આવતી જાય મચ્છી. તો મિત્રો કાગડો આવ્યો તો. હા કાગડો તો એક નંબર છે. હા કાગડો કહેવામાં આવે. થોડુંક શાક આવ્યું ભાઈ, પાણી વધી ગયા તો અહીંયા હોંડી આવ્યું. મોજો ભાઈ છે ને કાંઈ ઘટે નહીં, નવરાઈ દે ભાઈ. પાણી વધી ગયા છે ને એટલે હોંડિયું છે. એક માછલી થઈ ગઈ લાગે આગળ હતી આવી.
પાણી થઈ ગયા ને એટલે મોજો વધારે લાગે છે થોડોક. આવી રીતનો મોજો આવે તો હવે કેમ કે પાણીમાં હવે પાણા મેકેલા છે એ તો કાઢવા જ પડે એટલે આવી રીતનું થાય છે. તો આ મોજો આવી ગયો. ઊભા નહીં રહેવા તો એટલો મોજો લાગે બોલો. પાસે એક માછલી આવી ગઈ અહીંયા તો આવી છે. અને શાક તો ઘણું આવ્યું છે પણ હવે આમાં બતાવી આપણે એકતા નથી કેમ કે મોજો છે પાણીમાંથી. એટલે એક ઝીંગો આવેલો છે, એક બીજું કસલો આવેલો છે. પણ તમને બધું બતાવવાનું છે પણ વિડીયોમાં તમે બન્યા રહેજો. છેલ્લે હું તમને બતાવી કે કેટલું શાક છે એ બધું. તો મિત્રો ઝાડ ઉપડી ગઈ છે બધી આપણી અને કાંઠે જઈ. મોજા કેવા આવે તો કોઠા કાઢીને કેવા ફૂલ જોરદાર. આવા તો મોજા થઈ ગયા બધા. એટલા મોજા આવે. આવું પાણી થઈ ગયું. હવે આપણે પેલા પાણીમાં લઈ કાંઠે નીકળવું પડશે કેમ કે ફેમિલી આમાં છે ને હવે પાણીમાં બહુ વધી ગયું એટલે હવે ભાગવું પડશે કાંઠે. અને તમને બતાવવાનું છે કેવું કેવું શાક છે એ બધું. તો વિડીયોમાં બન્યા રહો. હવે તો ફેમિલી આ જે શાક છે બધું શાક છે. અને એક બીજું તમને શાક બતાવું હમણાં. તો આ છે કાગડો. એવડો કાગડો આવ્યો મોટો. તો આ ઝીંગો આપણે કહેતા હા ને એવડો ઝીંગો છે. આ ક્રેસલી ગ્રેસલો છે. હોંડિયા આ કાગડો. આવું શાક છે બધું. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટમાં કહેજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ.